ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 9મો. રાજવિદ્યા રાજ ગુહ્ય યોગનો શ્લોક ક્રમાંક આજે 30મો. આગળના શ્લોકમાં ભગવાને યે ભજંતી તું મામ ભક્ત્યા આ પદોથી ભક્તિપૂર્વક પોતાનું ભજન કરવાની વાત કહી. હવે આજના શ્લોકમાં ભજન કરવાવાળાઓના વિવેચનનો આરંભ ભગવાન કરે છે. તો ચાલો આપણે આજનો શ્લોક સાંભળીએ. શ્રી ભગવાન ઉવાચ અપિ ચેત સુદુરાચારો ભજતે મામનન્ય ભાગ સાધુરેવ સમંતવ્યસ સમ્યક વ્યવસિતો હિ સહ. આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દો આપણે ગુજરાતી અર્થ જોઈએ. ચેત એટલે જો, સુદુરાચાર અત્યંત દુરાચારી, અપી એટલે પણ, અનન્ય ભાગ અનન્ય ભક્ત બનીને, મામ એટલે મને, ભજંતે ભજે છે, સહ એટલે તેને, એવ એટલે જ, મંતવ્ય માનવા યોગ્ય છે, હિ એટલે કેમ કે, સહ એટલે તેણે, સમ્યક એટલે ખૂબ સારી રીતે, દ્રઢ, વ્યવસ્થિત એટલે નિશ્ચય કરી લીધો છે. આ શ્લોકનું આપણે ગુજરાતી ભાષાંતર જોઈએ. શ્રી ભગવાન અર્જુનને કહે છે, જો કોઈ ઘણો દુરાચારી પણ અનન્ય ભાવે મારો ભક્ત બનીને મને ભજે છે તો એ સાધુ જ માનવા યોગ્ય છે, કેમ કે એ ખરો નિશ્ચય કરનારો છે. એટલે કે એણે દ્રઢતાથી નિશ્ચય કરી લીધો છે કે પરમેશ્વરના ભજન જેવું બીજું કશુંય નથી. હવે રામસુખદાસજી મહારાજ આ શ્લોકનું વર્ણન કરે છે. આપણે ટૂંકમાં સમજીએ. કોઈ કરોડપતિ કે અબજપતિ એવી વાત કહી દે કે મારી પાસે જે કોઈ આવશે તેને હું 1,00,000 રૂપિયા આપીશ, તો એ જે એણે કીધું એની ખાતરી ક્યારે થશે કે જ્યારે એનાથી વિરુદ્ધ આચરણ કરવાવાળો, એટલે કે એનો અપરાધ કરવાવાળો કે એને ગમતો ના હોય એ વ્યક્તિ એ કરોડપતિ પાસે આવશે અને એને 1,00,000 રૂપિયા આપશે, તો બધાને એ વિશ્વાસ થશે કે આ દાતા જે માંગે તે એને આપે છે. આવા ભાવથી ભગવાન સૌથી પહેલાં દુરાચારીનું નામ લે છે. અપિચેત, ભગવાને 7મા અધ્યાયમાં કહ્યું કે જેઓ પાપી હોય છે તેઓ મારે શરણે આવતા નથી. અને અહીં ભગવાને કહ્યું છે કે જે દુરાચારીમાં દુરાચારી પણ અનન્ય ભાવથી મારું ભજન કરે છે તો એને હું સાધુ જેવો માનું છું. ભગવાન કહે છે કે મને કોઈના પ્રત્યે દ્વેષ નથી. એ ભાવ પ્રગટ કરવાને માટે જ અહીં અપી અને ચેત પદોનો ભગવાને ઉપયોગ કર્યો છે. સુદુરાચારો ભજતે મામન્ય ભાગ. જે દુરાચારી છે કે એણે દુરાચારની બધી જ સીમાઓ પાર કરી ચૂક્યો હોય એવો દુરાચારી પણ અનન્ય ભક્તિ યુક્ત થઈને ભગવાનનું જો ભજન કરવામાં લાગી જાય તો તેનો ઉદ્ધાર થઈ જાય છે. હવે આપણને શંકા એમ થાય છે કે આવો દુરાચારી ભગવાનનું અનન્ય ભાવથી ભજન કેવી રીતે કરી શકશે? તો તેની ભક્તિના કેટલાક કારણ હોઈ શકે છે. એક કારણ તો એ છે કે તે કોઈ આફતમાં હોય અને તેને કંઈથી કોઈ પણ જગ્યાએથી કોઈ મદદ ના મળી હોય એવી પરિસ્થિતિ હોય અને એને અચાનક યાદ આવી જાય ભગવાન, કે ભગવાન બધાના સહાયક છે, એમના શરણમાં જવાથી બધું કામ સરળ થઈ જાય છે, તો એ ભક્ત બની શકે છે. બીજું એક છે કે તે કોઈક એવા વાતાવરણમાં જઈ પહોંચે જ્યાં મોટા મોટા શ્રેષ્ઠ સંત મહાપુરુષોની પુણ્યભૂમિ હોય અને વર્તમાનમાં પણ કોઈ મહાત્મા ત્યાં બિરાજતા હોય, તેમના પ્રભાવમાં આવીને પણ ભગવાનમાં અનન્ય ભક્તિ ઉત્પન્ન થઈ જાય છે. વાલ્મીકી, અજામિલ, સદન કસાઈ આપણે બધાનું જાણીએ છીએ. રામાયણમાં વાલિયો લૂંટારે હતો. વાલિયો લૂંટારો રામ રામ ભજવાને બદલે મરા મરા ભજતો હતો. તો જ્યારે 3 વાર મરા મરા બોલે ત્યારે 2 વાર રામ રામ થતું હતું. તો એવી પરિસ્થિતિમાં પણ વાલિયો લૂંટારો વાલ્મીકી ઋષિ બની ગયા અને
તેમણે રામાયણની રચના કરી દીધી. એટલે ભગવાન કહે છે કે આવી રીતે પણ હું ભક્તોનો ઉદ્ધાર કરું છું. અજામિલ, ભાગવત કથામાં અજામિલનું નામ આવે છે. અજામિલ એટલો બધો દુરાચારી હોય છે કે વાત નહીં કરવાની. પરંતુ એના ઘરે સાધુ આવે છે અને જમ્યા બાદ એમણે દક્ષિણામાં આપવાનું કીધું. તો દક્ષિણામાં અજામિલ કહે કે તમે આ જીવતા છો એ જ દક્ષિણા છે, બાકી હું તમને જીવતા ના છોડું, તમે ચાલ્યા જાઓ અહીંથી, એમ કીધું. તો પેલા સાધુ પુરુષોએ એવું કીધું કે ના, અમે દક્ષિણા લીધા વગર તમારા ઘરેથી નહીં નીકળીએ. તો કે બોલો તમારે દક્ષિણા શું જોઈએ છે? તો અજામિલને કીધું કે તમારો જે પુત્ર આવનાર છે તેનું નામ તમે ખાલી નારાયણ રાખજો. સાધુ ખાલી એમના પુત્રનું નામ નારાયણ રાખ્યું અને એ પુત્રમાં એમને માયા બંધાઈ ગઈ. અને અંત સમય જ્યારે આવ્યો અને યમના દૂતો જ્યારે લેવા આવ્યા ત્યારે ડરી ગયા અજામિલ અને નારાયણ ધાજે એમ બોલાવતા હતા. એમના પોતાના દીકરાને બોલાવતા હતા કે નારાયણ તું આવજે. પણ વૈકુંઠવાળો નારાયણ હાજર થઈ ગયો અને યમના દૂતોના પાશમાંથી એમને છોડાવ્યા. આવા ભક્ત ભગવાનને ભાવે કે કુભાવે ભજનારને પણ ભગવાન અનન્ય ભક્ત માનીને એમનું પણ કલ્યાણ કરે છે. આવી કોઈ કથા સાંભળીને પણ પૂર્વના કોઈ શુભ સંસ્કારો જાગી ઉઠે અને એ ભગવાનનો અનન્ય ભક્ત બની જાય છે. ચોથું છે કે કોઈ પ્રાણી એવી આફતમાં આવી ગયું જ્યાં તેને બચવાની કોઈ સંભાવના જ નથી, પરંતુ તે બચી ગયો. એવી ઘટના વિશેષને જોઈને તેના હૈયામાં એવો ભાવ થઈ જાય કે કોઈ એવી વિલક્ષણ શક્તિ છે જે આ આફતથી બચાવી લીધું છે મને, અને આ વિલક્ષણ શક્તિ ભગવાન જ હોઈ શકે. એટલા માટે ભગવાનને પણ તેને પરાયણ થવું જ જોઈએ. આવી રીતે અનન્ય ભક્તિ કરવાવાળાઓનો ભગવાન ઉદ્ધાર કરે છે. પાંચમું છે કે કોઈ સંતના દર્શન થઈ જાય અને તેમનું પતન કરનારા દુષ્કર્મોને જોઈને તેના ઉપર સંતની કૃપા થઈ જાય, વાલ્મીકી અજામિલની જેમ. તો એવી રીતે પાપીઓ ઉપર પણ સંતોની કૃપા થઈ જાય છે અને ભગવાનના અનન્ય ભક્ત બની જાય છે. અહીં શબ્દ આવ્યો છે અનન્ય ભાગ. અનન્ય ભાગ એટલે કે હું ભગવાનનો છું અને ભગવાન મારા છે. આ રીતે પોતાની અહંતાને ભગવાન સાથે જોડી દેવી. જપ, તપ, યજ્ઞ, દાન વગેરે ક્રિયાઓથી જેટલી શુદ્ધિ નથી થતી એટલી અહંતાના પરિવર્તનથી મન શુદ્ધ થાય છે. તો એક તો અહંતાને દૂર કરવી એટલે કે જ્ઞાન યોગથી અહંતા દૂર થાય છે, હું પણ દૂર થાય છે. બીજું છે અહંતાને શુદ્ધ કરવી. તો એ કેવી રીતે થાય? તો કર્મયોગથી અહંતા શુદ્ધ થઈ જાય છે. જેવી રીતે પુત્ર કહે છે કે હું પુત્ર છું અને આ મારા પિતા છે, તો એનું તાત્પર્ય એ છે કે પિતાની સેવા કરવી એ જ મારું કર્તવ્ય છે. કેમ કે પિતા પુત્રનો સંબંધ ફક્ત કર્તવ્ય પાલન માટે જ છે. પિતા મને પુત્ર માને કે ન માને, મને દુઃખ આપે કે મારું અહિત કરે, તો પણ મારે પિતાની સેવા કરવી જ જોઈએ, તેમને સુખ પહોંચાડવું જ જોઈએ. એવી જ રીતે આપણે જે સંબંધમાં હોઈએ છીએ, માતા, ભાઈ, ભાભી, સ્ત્રી, પુત્ર, પરિવાર, એ બધા પ્રત્યે મારું શું કર્તવ્ય છે એનું પાલન કરવાનું છે. ત્રીજું છે અહંતાનું પરિવર્તન કરવું. ભક્તિ યોગથી અહંતા બદલાઈ જાય છે. જેમ કોઈ છોકરીનું લગ્ન થાય તો એ પતિ સાથેનો સંબંધ થાય એટલે એની અહંતા બદલાઈ જાય છે. પતિના ઘરને પોતાનું ઘર અને પતિના ધર્મને જ પોતાનો ધર્મ માનવા લાગી જાય છે. એક પતિની જ થઈ જાય છે અને પછી તે માતા પિતા, સાસુ સસરા વગેરે કોઈની પણ નથી થતી. એટલું જ નથી, તે પોતાના પુત્ર અને પુત્રીની પણ નથી થતી. હા, પતિના સંબંધને લીધે બધાની સેવા જરૂર કરે છે, પરંતુ તેની અહંતા ફક્ત પતિની જ થઈ જાય છે. એવી જ રીતે મનુષ્યને એ થઈ જાય કે હું ભગવાનનો છું ને ભગવાન મારા છે.
આ રીતે ભગવાનની સાથે સંબંધ થઈ જાય તો તેની અહંતા બદલાઈ જાય છે. તો ભગવાન કહે છે કે જેનો આ બધું જ અનન્ય ભાગ થઈ ગયો છે, એટલે કે કેવળ હું ભગવાનનો છું, ભગવાન મારા છે, આ જેને દ્રઢપણે મનાઈ ગયું છે તેને સાધુ જ માનવો જોઈએ. ભગવાન તો ભાવના ભૂખ્યા છે, બસ એને ભાવ આપો એ પીગળી જાય છે. એને ભગવાનની શરણાગતિ સ્વીકારી લો તો ભગવાન આપણું કલ્યાણ કરવા માટે આગળ પડીને દોડી આવે છે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.